તારે આપ આવ્યા છો તો લોક સાહિત્ય છે ને એ તો લોકોમાંથી આવેલું સાહિત્ય સાહેબ. લોકોનું જેમાં હિત સમાનું હોય એ સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. જે દુહામાં, જે છંદમાં, જે ભજનમાં, જે લોકગીતમાં જેમાં લોકોનું હિત હોય એને લોક સાહિત્ય કહેવાય સાહેબ. લોકોમાંથી આવેલું સાહિત્ય છે. ઝવેરચંદ મેઘાણીને મુંબઈમાં કોઈ પ્રશ્ન કર્યો તો લોક સાહિત્ય એટલે શું? તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો કે એનાથી આગળ તો કે ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો કે એનાથી આગળ તો કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે એનું નામ લોક સાહિત્ય સાહેબ. હે મને એક ગામડાના બાપાએ કીધું હતું મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. બોલો મરી તો બે ગયા કે નહીં? જો બોલો પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડીની ખાતર ખપી ગયા સાહેબ. નદીમાં પૂર આવ્યું ને, પૂર તબલાની જોડ તણાતી જાતી હતી, એમાં જુવાનડા જોઈ ગયા. એમાં એક જણે કીધું કે તબલાની જોડ તણાતી જાય તો એક જણો કે પડો પડો કોક પડો, ઈ ન પડ્યો બીજાને પાડે. પડો આપણે મંડળમાં ઘટે છે ને એમાં એક જણી હિંમત કરીને પડ્યો ને તબલાની જોડ બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા. એ ક્યાંક કેડે બાંધી અને ક્યાંક સંતના હામૈયામાં ગયા છે, ત્યાંથી પાણી ઉપાડ્યા અધરો હધેર્યો. હરી ઘીરે આવો ને હરી અને ઘીરે ગયા આ સીધા વેનમાં ગયા. તમે નહીં માનો, ચોથે પાંચમે ગામ ઠેઠ નીકળ્યા, ગામના બારા કાઢ્યા, ઊંધા ટીંગાડ્યા, 5 વાગ્યા હાંજ સુધી અને બધું પાણી નીકળી ગયું ને આંખું ખોલીને એટલું બોલ્યા કે એકાદી કલાનો સહારો હોય તો તરી જવાય ખરું. હે કલા છે એ તો કુદરતની દેન છે અને કલાની કિંમત ન થાય ને એનો આઘાત કલાકારને બહુ લાગે સાહેબ. એની દુલા કાગની 3 લીટી મને બહુ ગમે છે, અંદરથી ધક્કો મારે છે. એટલે કહું સાહેબ કે જ્યારે કોઈ પણ કલાકાર એની કલા પ્રસ્તુત કરે, કોઈ નાટક કલાકાર હોય, કોઈ કથક કલાકાર, કોઈ સાહિત્યનો કલાકાર હોય, એની કલાની પ્રસ્તુતિ કરે ને સામે કોઈ દાદ ન આપે, કોઈ સાંભળે નહીં તો એને આઘાત કેવો લાગે? એવો દુલા કાગને કદાચ ભૂતકાળમાં લાગ્યો હોય આઘાત તો ભગવાન જાણે, પણ કવિતાનો જન્મ થયો સાહેબ દુલા કાગના હૈયામાંથી. શું કીધું? એ જી અમે નિસરણી બનીને આ દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ એનો મળ્યા રે જી. અમે દાદરો બનીને ખુખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ નો મળ્યા રે જી. કવિતા જાણીતી છે પણ તમે ગમે એટલી વાર સાંભળો તો તમને ગમે એવી કવિતા છે. દુલા કાગની કવિતા, ઝવેરચંદ મેઘાણીની કવિતા, જેસલ જાડેજાના સતી તોરલના ભજનો, ગંગા સતીના ભજનો એ તમને મને કેદી સાંભળવા નહીં ગમે કે જેદી ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, હાવજ જેદી ખડ ખાહે અને સોનાને જેદી કાટ લાગશે તેદી નહીં ગમે સાહેબ. હે સોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળમાંથી દુર્ગંધ ના આવે અને હાવજ કોઈ દી ખડ ન ખાય એવા આ ગીતો છે સાહેબ. તમે સાંભળો, આ એક કરી, આ 2-3 કરી સાંભળો કે કેવો આઘાત લાગ્યો હોય છે. સાંભળો કે માથડા કપાવી અમે ઘંટીએ દડાડા, માથડા કપાવી અમે ઘંટીએ દડાડા રે. પીરસાણા રે જમનારા નો મળ્યા રે એ જે જમનારા કોઈ નો મળ્યા. બાજરાને વાવો, એમાં પાણી પાવો, લણો, એ ખેતરમાં ખળામાં કાઢો, ઘેરે બાજરો આવે એને દળાવો અને હઠાઈ બાઈ એનો રોટલો ઘડે અને પીરસે ને પછી એમ કે મને ભૂખ નથી, ખાનારા કોઈ ન મળ્યા સાહેબ. તેથી એને આઘાત બહુ લાગે. હવે નીકળી સાંભળજો કે પગે બાંધા ઘૂઘરા અને અંગે ઓઢી ઓઢણી રે. પગે બાંધા ઘૂઘરા અને
એને અંગે ઓઢી ઓઢણી, એને અંગે ઓઢી ઓઢણી, પગે બાંધ્યા ઘૂઘરા, એને અંગે ઓઢી ઓઢણી. અમે ઘાઘરી પહેરીને ઈ પડમાં ઘૂમા પણ જોનારા કોઈ નો મળ્યા રે. કેવો આઘાત કલાકારને લાગતું છે, કલ્પના કરો. હે અમે નિસરણી બનીને આ દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ નો મળ્યા રે. પછીની કડી બહુ સરસ છે કે સંયમવાર કીધો આવ્યા પુરુષ રૂપાળા, સંયમવાર કીધો આવ્યા એજી પુરુષ રૂપાળા રે. એજી અમે કર્મા લીધી તી રૂડી વરમાળા પણ મૂછાળા કોઈ નો મળ્યા રે જી. અમે કર્મા લીધી તી રૂડી વરમાળા, જીવે રે મૂછાળા કોઈ નો મળ્યા રે જી. અને છેલ્લી કડી કે કાગ બ્રહ્મલોક છોડ્યો એ જ્યાં પતિતો ને કાજે રે. એ જે અમે હિમાલયથી દેવું ને પડતી મેલી પણ ઝીલનારા કોઈ નો મળ્યા રે. અમે હિમાલયથી દેવું ને પડતી પણ ઝીલનારા નો મળ્યા રે. આપણે કેવું જોઈએ કે આ ઝીલનારાય છે, આજ મૂછાળાય છે, આ જોનારા છે અને આ જમનારાય છે. સાહેબો આ સમય આજ બહુ લોક સાહિત્ય માટે સુવર્ણ છે.